સદગુરુ મહારાજ અમદાવાદની અંદર અખા મહારાજ થઈ ગયા. અખા મહારાજના જેમ ભોજા બાપાના ચાપખા આવે ને એમ એના સપ્પા આવે અખા મહારાજના. અને અખા મહારાજનો અનુભવ, આ સંતો બધાયનો અનુભવ જાણવા જેવો છે. શું કહે છે કે કાગળ, કોરો કાગળ લખે ઈ સંત સાચા. કોરો કાગળ વાંચે અને લખે ઈ સંત સાચા. લખેલા તો સૌ કોઈ વાંચે, કોરા ના વાંચે કોઈ. આ કોરો કાગળ અખા મહારાજ કહે છે કે આ કોરો કાગળ આવ્યો છે અને ઈ જ ઉકેલવાનો. સદગુરુ મહારાજે ઈ કાગળ જ ઉકેલો. એટલે વાણીના એકો એક શબ્દમાં ધ્યાન આપવું, કારણ કે એમાં સત્સંગ આવી જાય છે અને જે કહેવા માંગે છે આપણે વિવરણ કરશું, પણ એનો સાર એમાં બધા જ્ઞાની પુરુષો છે એટલે સમજાઈ જશે. કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચન, જ્ઞાન વૈરાગનો દે દરો છે રે, માંડી જોગપણાનો છે જીવ. ભક્તિ આભૂષણ પહેર્યા રે, એવો કોઈક સેવક શિવ. કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર, શીલ રૂપી ખડીયો કર્યો છે રે માઈ, પ્રેમ તણી રચનાઈ માઈ, પ્રેમ તણી રચનાઈ. કમલ મૂર્તિ સંતની, કમલ મૂર્તિ સંતની માઈ, અદ્વૈત યાક પુરાઈ. કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર. સુરત નૂરતની દોરી લીટીઓ, વિવેક તણી છે ઓર, વિચારી અક્ષર સૌ લખા, ઉતારી પાટણ પોર. કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર. સમજણ કાનો માત્ર છે, માયા ઉપર શૂન્ય. સમજણ કાનો માત્ર છે, માયા ઉપર શૂન્ય. તેમાં તો પરિપૂર્ણ બ્રહ્મ છે, તેમાં તો પરિપૂર્ણ બ્રહ્મ છે. ત્યાં નહીં પાપ ને પુણ્ય. કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર. કોટી કોટી પંડિત મથી મુવા,
કોટી કોટી પંડિત મથી મુવા ભણ ભણ વેદ પુરાણ ભણ ભણ વેદ પુરાણ તો એ અક્ષર એક ના ઉકેલો તો એ અક્ષર એક ના ઉકેલો સંતો થાય ખાસે જાણ જાણ કાગળ સતગુરુ લખે જેના એ વિરલા છે વાચનહાર અંધે કાગળ વાંચ્યો બેરે સુણી સે વાત મૂંગે ચર્ચા બહુ કરી એની વેદ પૂરે છે સા કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર જોગપણું જુગથી લયું રે એ મન મળીને મંગલ ગાય એ મન મળીને મંગલ ગાય વિચારી અક્ષર સૌ લખ્યા તો એ કાગળ કોરો કહેવાય કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર અમરાપુરની જગત મારે ત્યાં છે તેમનો વાસ કર જોડી કહે અખો કર જોડી કહે અખો એવો કોઈ કરીનો દાસ કાગળ સતગુરુ લખે જેના વિરલા છે વાચનહાર અખા મહારાજ આ એટલો એનો અનુભવ અને સંતની પદવી પામી ગયા સોનીનું કામ કરતા હતા અને સોની હતા પણ એને લેહ લાગી ગઈ કે આ જગતમાં કોઈ કોઈનું નથી હમણાં આપણે નરસિંહ મહેતાનું પદ ગાયું કે આ બધુંય તજીને અને ઈશ્વરની પ્રાપ્તિને કરી લેવું નરસિંહ મહેતા એમ કહે છે એમ અખા મહારાજે બધું છોડી દીધું કાંઈ ન રહેવા દીધું અને પોતે પોતાની ભક્તિની અંદર આ નામની જે નામ જે કાગળ છે કોરો કાગળ આવ્યો છે અને આ કાગળ ઉકેલવાનો છે એમાં ગમે એટલું આ જગત આખું એમાં લખી લખીને થાકે તો એમાં લખાય એવું નથી એમાંથી જ બધું લખાય છે પણ છતાં એમાં ક્યાંય ડાઘ પડે એવું નથી એવો આ કાગળ છે ઈ કાગળ આપણને સદગુરુ મહારાજે વચાવ્યો કે નહીં ઈ કાગળ વચાવ્યો છે એટલે કે આના વિરલા છે કોઈક વાચનહાર આ વિરલા છે ઈ જો કાગળ વચાઈ જાય તો ઈ વિરલા છે હવે કાગળ એમાંથી વચાય છે બોલો આ કાગળ એમાંથી વચાય છે એમાંથી આ બધું થઈ રહ્યું છે આખું જગત એમાં છે કે નહીં પણ છતાંય કાગળ કોરો રહે કે નહીં કાંઈ એક શબ્દ એને અડે નહીં એવો આ કાગળ આપણને સદગુરુ મહારાજે આપ્યો છે જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો છે હવે આપણો દેહ કેવો છે આ દેહ છે જ્ઞાન વૈરાગનો કૃષ્ણ ભગવાને ગીતામાં આખું જ્ઞાનની જ વાત કરી છે અને તત્વની વાત કરી છે ઈ તત્વને જે જાણે ઈ જ જ્ઞાન છે ઈ તત્વને કોઈ જાણે ઈ જ જ્ઞાન છે કે બીજું જ્ઞાન છે
ઈ જ જ્ઞાન છે. જે આ તત્વને જાણી લીધું ઈ જ્ઞાની પુરુષ છે અને ઈ જ જ્ઞાન છે. ઈ જ જ્ઞાની છે કે નહીં? ઈ જ જ્ઞાની છે. તો ઈ જ્ઞાની હોય, ઈ જે આપણે ઈ સ્વરૂપ હોય તો આપણે જ્ઞાની છે કે નહીં? એટલે જ્ઞાન, આ જ્ઞાનનો દેહ ધર્યો છે આપણે. કેવો ધર્યો છે? જ્ઞાન રૂપી આપણે દેહ ધર્યો છે. માંડી જોગપણાનો જીવ છે. આ એક કેટલાય જન્મોથી આ જીવ ભટકતો હતો, એમાં આ જોગ બની ગયો સતગુરુ મહારાજનો, અને એમાં જીવપણું આપણું વયું ગયું અને જીવમાંથી બનાવી દીધો શિવ. આમાં જીવ જીવ કરી છે, પણ હવે તો શિવ બનાવ્યા કે નહીં? શિવ સ્વરૂપે રહી જવાનું છે, બ્રહ્મ સ્વરૂપે રહી જવાનું. જે બ્રહ્મને આપણે જાણી, વલ્ભાચાર્ય મહારાજે જે બ્રહ્મ સંબંધ સરસ આપ્યું છે કે બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મની હારે સંબંધ કરવાનો. શું કરવાનું? બ્રહ્મની સાથે સંબંધ કરવાનો, તો બ્રહ્મ સંબંધ થાય, કેવાથી થાય નહીં. અને બધાય સંતોએ, મુક્તાનંદ સ્વામીએ કીધું, બ્રહ્મરૂપી થઈને બ્રહ્મને જાણે તે જોવે તે. બ્રહ્મરૂપી, બ્રહ્મ જાણ્યો હોય તો બ્રહ્મરૂપી થવાય, નહીતર બ્રહ્મરૂપી થવાય નહીં. એટલે આપણને સદગુરુ મહારાજે બ્રહ્મરૂપી કરી દીધા છે. એટલે જ્ઞાન વૈરાગ. કોઈ ઉપર રાગ ખરો? જ્ઞાન ક્યારે ટકે? કોઈ ઉપર રાગ ન હોય ત્યારે જ્ઞાન ટકે, અને રાગ આવે તો જ્ઞાન નો રીએ તો રાગમાં વયા જાય આપણે. એટલે જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો છે, માંડી જોગપણાનો છે જીવ. હવે કીધું છે ભક્તિ આભૂષણ પહેર્યા રે. કેવા પહેર્યા છે? સદગુરુ મહારાજે ભક્તિ બતાવી. પેલા હું બતાવ્યું કે ભક્તિ કોને કેવી, ભક્તિ કેવી કોને, ઈ ભક્તિ બતાવી કે નહીં? ઈ જે પેલા જે આપણે સદગુરુ મહારાજે ભક્તિ બતાવી, ઈ ભક્તિમાં બધું આવી જાય છે. કઈ રહે છે? એ વર્તી આપણે ઈ ભક્તિ પ્રમાણે વર્તી તો ઈશ્વર તો સામે છે કે નથી? એટલે કીધું ભક્તિ નો આપણે દેહ ધર્યો છે, આભૂષણ પહેર્યા છે. કેવા પહેર્યા છે? ભક્તિ રૂપી આભૂષણ પહેર્યા છે. આ આભૂષણ આપણું છે કે નહીં? ભક્તિ એ આભૂષણ છે. આ જે ભક્તિ કરી, નરસિંહ મહેતા એ ભક્તિ કરી, તો એના આભૂષણ અત્યારે આપણે ગાઈ છીએ કે નહીં? ઈ જ આભૂષણ છે, બીજું કોઈ આભૂષણ નથી. માઈ પ્રેમ તણી રચનાઈ. કેવી રચના છે? એમ કહે છે કે પ્રેમ વગર ભક્તિ નથી. છે ભક્તિ? હવે જે વસ્તુને મેળવવી હોય એ વસ્તુ જેવી હોય એવી જ મેળવવી પડે કે નહીં? અને એવું આપણે થવું પડે કે નહીં? તો ઈશ્વર પ્રેમ રૂપ છે, તો આપણે પ્રેમ રૂપ થવું પડે. અને ઈ જો થઈ જાય તો સહેલું છે, કાંઈ કરવું પડે એવું નથી, પણ કરી લેવા જેવું છે, માણી લેવા જેવું છે. કારણ કે આવું વારે વારે આવું મનુષ્ય અવતાર મળવો મુશ્કેલ છે. મનુષ્ય અવતાર મળે તો વાત આવી મળવી મુશ્કેલ છે. આ વાત કેટલી મુશ્કેલ છે તમે જોઈ લ્યો. મળે વાત, એવી વાત આપણને મળી ગઈ છે, તો માણી લેવા જેવું છે. એટલે પ્રેમ તણી રચનાઈ. શીલ રૂપી ખડિયો કર્યો છે. કેવો કર્યો છે? ત્યાં ભક્તિ આભૂષણ કીધું, આ ઈ જ શીલ જે આપી છે એ એનો જ ખડિયો કરવાનો, ઈ જ ભક્તિ છે કે બીજું કઈ? સદગુરુ મહારાજ જે શીલ આપે છે ઈ જ ભક્તિ છે. એટલે કીધું શીલ રૂપી ખડિયો કર્યો છે. અને હા, માય પ્રેમ તણી રચનાઈ. અને એવો, હા, ઓમાં એમ આવે છે, એવો કોઈ સેવક શિવ. કેવો? એવો કોઈ સેવક શિવ. આવો કોક શિવ. શિવ એટલે શિવ સ્વરૂપ આપણને બનાવ્યા છે ઈ વાત કરે છે. કોઈક એટલે કોક. આમાંથી કોક જ્ઞાન તો ઘણાને આપે છે,
કેટલા બધાને આમાં ભજનમાં આવે છે કે ધર્મરાજાએ આટલાને આપ્યું, બળીરાજાએ આટલાને આપ્યું, દ્વાપરમાં આટલાને આપ્યું. હે, આપણે ઈ જ બધા ફરતા ફરતા આવી છે કે નહીં? ઈ જ આવી છે. એટલે હવે પાછું ન આવવું પડે તો સાઈડ કરી લેવાનું છે. પછી કે છે કે કલમ બુદ્ધિ સંતની. આ બુદ્ધિ સંતની છે કે નહીં? હે, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી એક ભજનમાં કીધું છે, સંતે એક લખ્યું છે કે બુદ્ધિશાળીમાં જો આ જગતમાં કોઈ બુદ્ધિશાળી હોય તો પોતાનું સ્વરૂપને ઓળખી અને પોતાના આત્માનું કલ્યાણ કરી લે, એ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી છે. અને નહીતર પાછું એક બીજું એમાં લખ્યું છે કે નહીતર પોતે પોતાનો આત્મહત્યારો છે. શું કરવા? કે પોતાનો પોતે જ આત્મહત્યારો, બીજો કોઈ ખરો? પોતે જ કે પોતાના આત્માનું કલ્યાણ ન કરે અને આ ભવમાં ભટકા ખાય અને બીજાનું આપણે જોયા રાખી તો આપણું ભૂલાય કે નહીં? બીજાના ખેતરનું બીજાનું જ નિંદામણ કાઢી તો આપણું ખેતર ભેરાઈ જાય કે નહીં? એટલે વાત એટલી છે કે બીજાનું નિંદામણ કાઢવાનું બંધ કરી દેવું અને આપણું નિંદામણ કાઢવું તો આપણું ખેતર ચોખ્ખું થશે. એટલે આપણું નિંદામણ કાઢવું કેમ ખબર છે? કે આપણી અંદર જે અવગુણ છે એ અવગુણ પોતાએ વિચાર કરી અને પોતાએ કાઢવા. બસ, આવ સહેલામ સહેલું. ક્યાંય કોઈને પૂછવા પણ નથી કે ક્યાંય જવા પણ નથી, કાંઈ કરવા પણ નથી. જે આપણને નામ મળ્યું છે, કોઈ પણ આપણે પૌધો હોય એને આપણે રોપડો હોય એને ઉછેરીને મોટો કરી કે નહીં? એમાં પાણી આપી, ખામણું કરી, બધું કરી કે નહીં? કરવું પડે ને. અને ઉછરીને આવડો મોટો થઈ જાય તો પછી કંઈ કરવું પડે ખરું? હે, ત્યાં સુધી પોતાનું જે નિંદામણ નીકળી જાય અને પોતે જ્યારે પોતાના સ્વરૂપનું થઈ જાય એટલે પછી એને કાંઈ અડે નહીં, પછી અડે નહીં હો. એટલે આપણું નિંદામણ આપણે જ કરવાનું છે, કોઈ નહીં કરતી. અને કોઈ કહે ને તો આપણું નિંદામણ સાફ થઈ જાય? નહીં થાય. તો ખુદનું નિંદામણ ખુદે જ કરવાનું છે. કમલ બુદ્ધિ સંતની માઈ અદ્વૈત આંખ પુરાઈ. અદ્વૈત, કોઈ દ્વૈત નહીં, કોઈ દ્વૈત નહીં. જો આમાં કીધું ને કે કોઈ પ્રત્યે કોઈ જાતનો દ્વૈત ભાવ રાખવો જ નહીં. હું તો એમ કહું છું કે જ્ઞાની પુરુષોએ તો વિચારવાનું જ બંધ કરી દેવું. ક્યું વિચારવાનું બંધ કરી દેવું? અદ્વૈત પદમાં રહેવું, દ્વૈત વિચારવાનું બધું પૂરું જ કરી દેવું. કોઈ દી કદાચ કોઈ આપણે સદગુરુ મહારાજ હતા એને ગમતું જ નહીં, કંઈક વાત બીજાની ગમતી જ નહીં, તો આપણે કેમ ન કરીએ એવું? કે કોઈની નિંદા થતી હોય તો ગમે નહીં, કોઈનું કાંઈ થતું હોય તો ગમે નહીં. આપણે આપણામાં રહી આનંદ કરી તો આપણે આપણામાં જ રહેવાનું છે ને. એટલે કે છે કે માય અદ્વૈત આંખ પુરાય. અદ્વૈતના આંખ નો પૂરી આપણે આનંદથી મોજનું ન માણે, અદ્વૈત પદમાં ન રહી. હે, અદ્વૈત પદમાં રહીને એટલે આ બધું કાંઈ ન રહે, મજા આવી જાય. એટલે અદ્વૈત પદમાં રહેવાનું કહે છે. શેમાં રહેવાનું કહે છે? અદ્વૈત પદ જે પડ્યું ત્યાં કાંઈ આવે દ્વૈત ખરું? એક જ છે, કોઈ દ્વૈત નથી. એટલે ત્યાં રહેવાનું આપણને કહે છે. સુરત નુરત ની દોરી બે લીટીઓ. સહેલું કહી દીધું, હાવ સાવ સહેલું કહી દીધું કે સુરત અને નુરત આ બેની તાર એક કરી નાખવાનો છે. સુરત અને નુરત કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, કાંઈ યાદ જ નથી રાખવું. આ બે તો યાદ છે કે નહીં? એ તો બે તમે આપણે જોયું છે કે આને સુરત કહેવાય ને આને નુરત કહેવાય. અને નુરતમાં સુરત મળી જાય તો કરવાનું છે. આ લગ્ન એના જ કર્યા છો, સુરત નુરત ના જ લગ્ન કર્યા છે કે નહીં? એટલે ન્યા શાંતિ છે, ન્યા આનંદ સ્વરૂપ છે.
ન્યા પ્રેમ સ્વરૂપ છે. ન્યા રહી તો એટલો આનંદ અને એટલો પ્રેમ ન્યા છે. એટલે કીધું કે રતિ એક ઘટ મેં ઉતરે અમર લોક લે જાય. તો આમાં ખાલી એક પોતાનામાં ઉતરી જવાનું છે, બસ બીજું કાંઈ કરવાનું નથી. પોતાનામાં ઉતરી જવું, રાત દી પોતાને વિસરવું નહીં. વિવેક તણી છે ઓર, વિવેક વગર બધું નકામું છે. આ ભક્તિ વિવેક તો પહેલા આવી જવો જોઈએ. હવે વિવેક આપણામાં ન આવે, હજી આપણને કોકને કંઈક બોલી જવું છે, કહી દેવું છે, ત્યાં સુધી વિવેક ક્યાંથી આવશે કયો? હે, સૌનો સ્વભાવ તો અલગ અલગ છે. તો આપણે આપણા સ્વભાવનું જ જોવાનું કે નહીં? આપણે કોઈને જરાક ઊંચે અવાજે કહી અને શાંતિથી કહી, કેટલો ફેર સામે વાળાને પડે તમે કયો? હે, પડે કે નહીં? કેટલો ફેર પડે. કોઈ આપણી ઘરે આવ્યું હોય, આવો આટલું કહી, આવો 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 આટલું કહી, છે તો શબ્દ ઈ જ કે બીજા કઈ, પણ કેટલો. અને બીજો કે આપણો હાવ ભાવ એ જોઈ અને એ કેટલો આનંદ થાય કે નહીં? અને આવો બેહો તો એને કેટલું થાય માણસ. એટલે આ બધો વિવેક, પોતાની અંદર વિવેક આવી જાવ. આ જ્ઞાનની અંદર જો આપણે જગત તો ભૂલી જવાનું છે. જગત હવે આપણે કઈ ઓલો આ આમ કરે છે, ઓલા આમ કરે છે, કોઈ ભક્તિ આમ કરે છે. જેને જેમ ભક્તિ કરવી એ છૂટ છે, સ્વતંત્ર છે. પણ કોઈ જીવ ઉગરતો હોય, મુમુક્ષ હોય, લેહ હોય, એને મળવું હોય ઈશ્વરને, તો એને કહેવાનું. હે, જેને મળવું છે ઈશ્વરને એને કહેવાનું, ન કહેવાનું એવું નથી. પણ આપણે આમાં તરી જવાનું છે. વિચારી અક્ષર સૌ લખ્યા, બધાય આ વિચારીને બોલી છે કે નહીં? અને કૃષ્ણ ભગવાને ગીતા લખી તો વિચારીને લખી ને. બધાએ ભજનો લખ્યા તો વિચારીને લખ્યા ને. અને ઈ ભજનો લખ્યા છે તો આપણે અત્યારે બોલી છીએ કે એમાં તમારે આ જગતમાં કોઈ એનો વિરોધ કરી શકે તો કયો? કેટલું વિચારીને બોલાય છે. અત્યારે તો આ મીડિયા થઈ ગયું છે, ઘણું બધું છે. એક શબ્દનો ફેરફાર થાય તો કેટલું બધું ઓલું થાય છે. હે, તો આજે 5000 વર્ષ પહેલા ગીતા લખાણી છે, ગીતાજી લખાણા છે. હજી કોઈ એમાં કાઢી શકે? ભૂલ કાઢી શકે એ કોઈ? તો કેમ લખ્યું છે? વિચારી અક્ષર સૌ લખ્યા, માયા ઉપર શૂન્ય. આ બધી જેટલું દેખાય એટલી માયા છે કે નહીં? અને એની ઉપર પોતાનું સ્વરૂપ શૂન્ય સ્વરૂપ છે કે નહીં? હે, એટલે કીધું છે કે વિવેક, વિચારીને બોલવું. આમ તો ઘણા બધા એમ કહેવત છે કે વાણી અને પાણી ઈ વિવેકથી વાપરવું. એટલે આમાં આપણે બધું આવી જાય છે. સમજણ કાનો માત્ર છે. સમજણ કેટલી છે? ખાલી કાનો માત્ર. કોઈ પણ હોય, જે હોય, જ હોય અને એના માથે એક લીટો લગાડી દો તો જે થઈ જાય કે નહીં? હે, તો ખાલી કાનો માત્ર આ સમજવાનો છે. જે કાનો માત્ર આપણને આપ્યો છે ઈ કાનો માત્ર છે કે નથી? સમજણ કાનો માત્ર છે, ખાલી સમજણ આટલી છે. એટલે સંતોએ કેવું પડ્યું હે કે સમજીને સુઈ રહેતો કરવું નથી કાંઈ. હવે પોતાની સમજણ આવી જાય. કઈ સમજણ? જ્યાં જગતનો હલાવા વાળો છે ઈ ખાલી કાનો માત્ર કીધું. એને કોઈ સંતે શેષ કીધું. શેષ એટલે શેષમાં શેષ છે નહીં, સેજમાં છે. કોઈ સેજમાં કીધું. હે, એટલે સમજણ કાનો માત્ર છે.
ત્યાં નહીં પાપ ને પુણ્ય. બોલો હવે પાપ કરવું છે કે પુણ્ય કરવું છે? હજી તો કેટલાયને પુણ્ય કરવું છે. હે ત્યાં છે કઈ પુણ્ય કે પાપ? કઈ ત્યાં પુણ્ય નથી કે પાપ નથી, કાંઈ નહીં. જો પુણ્ય કરવું હોય તોય ભોગવવા આવવું પડે કે નહીં? અને પાપ કર્યું હોય તોય ભોગવવા આવવું પડે. પાપ છે એ લોખંડની બેડી છે અને પુણ્ય છે એ સોનાની બેડી છે. જેને પુણ્ય કર્યું છે એ ભોગવે છે, પણ રાત દી નવરા નથી રહેતા. એનું ઈશ્વરને મળવા માટે એને ટાઈમે નથી છે. પણ પોતાનું જે સ્વરૂપ છે ત્યાં પાપ કે પુણ્ય ત્યાં શબ્દ જ નથી, કાંઈ નથી. તો પુણ્ય કે પાપ હોય નહીં. ત્યાં પુણ્ય નથી કે પાપ નથી, કોઈ વસ્તુ નથી. ત્યાં રહેવાનું છે. તેમાં તો પરિપૂર્ણ બ્રહ્મ છે. શું છે? તેમાં તો પરિપૂર્ણ બ્રહ્મ છે કે નહીં? પરિપૂર્ણ છે, કાંઈ એમાં કેવાપણું નથી. છે કે નથી? જ્યાં આપણી નજર જાય ત્યાં સુધી બ્રહ્મ સિવાય કાંઈ ભાષે તો કયો? દ્રષ્ટિ આપણી આટલી બદલવાની છે. કેટલી? કે આપણી દ્રષ્ટિ ગમે ત્યાં જાય તો બ્રહ્મ સિવાય કાંઈ ભાષે નહીં. કલાપી કે જ્યાં જ્યાં મારી નજર ઠરે ત્યાં ત્યાં યાદી આપની ભરી છે, પોતાની ભરી છે. પોતા સિવાય કાંઈ નથી. અને એટલું બધું સહેલું છે. હાવ સહેલું છે. મનને અઘરું ન માનતા કે નથી રહેવાતું. ઘણા એમ કે નથી રહેવાતું, તો સહેલું છે કે નથી? સાવ સહેલું છે. પણ એક વખત તો ત્યાં નક્કી થઈ જવું પડે કે નહીં? નક્કી થયા વગર તમારે અહીંયા આશ્રમે આવવું છે તો હાલો, તો કઈ મહેનત કરવી પડતી હોય તો કયો, કઈ યાદ કરવું પડતું હોય તો કયો. 5 વાગે તો સીધું જ આશ્રમે હાલો જવું છે, અને એમને વિચારતા વિચારતા પહોંચી જાવ. કાંઈ તકલીફ પડે ખરી? એમ પોતાના સ્વરૂપનું નક્કી થઈ જાય એટલે ત્યાંથી પછી આગો જવા પણ જ નથી. પોતાના સ્વરૂપનું નક્કી થઈ જાય તો આગું જવા પણ છે જ નહીં. ખુદ ઈશ્વર સ્વરૂપ પોતે છે. એટલે કે છે કોટી કોટી પંડિત મથી મુવા, ભણ ભણ વેદ પુરાણ. આમાં આરો આવશે? ગમે એટલું ભણી, કેટલાય કેમ કે મને આ ગીતાના શ્લોક બધા યાદ છે, મને આટલા આ યાદ છે, મને આટલા પુસ્તકો યાદ છે, પણ પતે એવું કરું એનેથી? આ જગતના જેટલા વેદ પુરાણો શાસ્ત્રો જેટલું બધું કંઠસ્થ કરી લઈએ આપણે, પણ તોય આ મળે ખરો? હે, આ તો સદગુરુના ચરણે જાય તો તરત જ મળી જાય એવું છે. કાંઈ કહેવાપણું નથી. જો સદગુરુના ચરણે વહી જાય તો આ વાત તરત મળે એવી છે. અને મળી ગઈ કે નહીં? કાંઈ મહેનત કરવી પડી? કોઈ કાંઈ કરવું પડ્યું? કાંઈ નહીં. એવો ઈશ્વરના દર્શન, સુદર્શન. સુ એટલે પોતાના દર્શન. કેના દર્શન? કૃષ્ણ ભગવાન ગીતાની અંદર સુદર્શન કહે છે. એ સુદર્શન એટલે ખુદ પોતાના દર્શન. જય આવો આવો. ખુદ પોતાના દર્શન. સુદર્શન એટલે શું? એટલે પોતાના દર્શન. જેને સદગુરુનું ચરણ મળે એને પોતાના દર્શન થઈ જાય, બાકી થાય નહીં. કોટી કોટી પંડિત મથી મુવા, ભણ ભણ વેદ પુરાણ. તોય અક્ષર એક ના ઉકલો. અક્ષર એક છે કે બે? એક અક્ષર છે. ઉકલે આમાં ભેગો વસે પણ મળે નહીં.
ભેગો વસે છે ને, આમાં ભેગો વસે પણ મળે નહીં. ગમે એટલી મહેનત કરે, ગમે, કારણ કે આપણે બહાર ગોતી છીએ. ઈશ્વર આપણી પાસે છે અને ગોતી છીએ બહાર, તો ક્યાંથી મળે? એટલે ભાઈ જ્યાં ખોવાણું છે ત્યાં ગોતો ને. જ્યાં ખોવાણું છે ત્યાં કોઈ ગોતતું નથી. એટલે કહે છે કે આ એક અક્ષર જેને ઉકલી ગયો હોય એને કાંઈ કરવું પડે નહીં. તો એ અક્ષર એકનો ઉકલો સંતો થાયકા છે જાણ અજાણ. સંતો એમ કહે છે કે થાયકા હતો, જાણીને અજાણતામાં થાયકા. અજાણ વસ્તુ પડી છે કે નહીં? જે વસ્તુ અજાણ પડી છે, અગમ પડી છે, અગમ હતી એની ગમ આપી કે નહીં? હે, અગમ જે વસ્તુ હતી એની ગમ આપી. અગમ વસ્તુ પડી છે શું? આપણે અગમ અગમ તો કર્યા રાખી. ચોખ્ખું લખ્યું છે અગમ એટલે ગમ નથી, પોતાની ગમ નથી. તો આપણે શું કર્યું? પોતાની ગમ મેળવી લીધી, બીજું કાંઈ નહીં. કોને આપી ગમ? પોતાની. સદગુરુ મહારાજે પોતાની ગમ આપી દીધી કે તું આ છો. અને કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ આપ્યું છે, બીજું કાંઈ નથી આપ્યું. કે તું છે એ જ હું છું. જોઈ લે, તારું ને મારું એ કોઈ રૂપ જુદું નથી. તું છે એ જ હું છું. અંધે કાગળ વાંચ્યો. આ કોણ વાંચે છે? ઈ અંધો છે કે નહીં? હે, ઈ અંધો છે. ઈ કાગળ વાંચે છે, આપણે વાંચી છીએ? ઈ અંધો છે. અંધે કાગળ વાંચ્યો. આ તો બેરે સુણી વાત. આ ઈ બેરો છે કે નહીં? અને ઈ જ આ વાત સાંભળે છે કે બીજો સાંભળે છે? કે આપણે સાંભળી છીએ? અંધે સુણી વાત, અંધે કાગળ વાંચ્યો, બેરે સુણી વાત. આ ગુંગે ચર્ચા બહુ કરી છે, એમાં વાણી કઈ? ઈ મૂંગો છે કે નહીં? બોલો એના વગર લ્યો, બોલાય? હે, તો ઈ જ બોલે છે કે બીજો? ઈ જ બોલે છે હો, બીજો કોઈ બોલતો નથી. વિના પંખનો એ છે ભમરડો. આ વિના પંખનો ભમરડો છે. આ ઈ ઉડી રહ્યો છે, જોવો. વિના પંખનો એ છે ભમરડો. વિના જોગ સંજોગી, એનો કોઈ જાતનો સંજોગ નથી. આ ભમરડો કીધો. સંતોએ એને અલગ અલગ નામ કીધા, પણ ઈશ્વર તો આખા જગતનો એક છે. એટલે એક સંત કહે છે કે ગુરુ તમારા, મંત્ર તમારા, વરી સેવાને શાસ્ત્ર તમારા, જ્યાં ફાવે ત્યાં પાપ તજીને ભજો જગનો દેવ. આ જગના દેવને ભજી લ્યો ને, કાંઈ કરવું નથી. આ જગનો દેવ કોણ છે? એક પતરા, એક પાણી, એક નાવન કા હારા, એક મૂર્તિ ऐसी देखी કે રામકૃષ્ણ એના પૂજારા. મત ભૂલો ગે મારા, તમે મત ભૂલો ગે મારા, કરી લ્યો આતમની ઓળખાણી, કરી લ્યો આતમની ઓળખાણી. આ આતમની ઓળખાણી થાય તો બધું સમજાય એવું છે, નહીતર સમજાય એવું નથી. એટલે આ મૂંગે ચર્ચા બહુ કરી. આ ચર્ચા મૂંગો જ કરી રહ્યો છે આખા જગતની. આપણે કંઈ કરતા નથી. એની વેદ પૂરે છે શાક. જો શું કહે છે? વેદમાંય લખ્યું છે કે તું તત્વમસી, તું જ ઈશ્વર છો. હમ બ્રહ્માસ્મિ, તું જ બ્રહ્મ છો. હમ બ્રહ્માસ્મિ, તારા સિવાય આ જગતમાં કોઈ નથી. કે વેદ એમ કહે છે. પણ વેદનો સાર કોઈ સમજે તો થાય ને. સાર તો ઈ જ કહે છે, પણ સાર સમજે તો સમજાય એવું છે, નહીતર આ સમજાય એવું નથી. એટલે એની વેદ પૂરે છે શાક. જોગપણું જુગથી લહ્યું રે. આ જોગ સંજોગ બન્યો. આ જોગ વગર કઈ થતું નથી.
આ જોગપણું લયું જુગથી આ જાણી લીધું. જે મૂળ જાણવું હતું, આનું મૂળ કયું છે, આ ઈશ્વરનું મૂળ કયું છે, આ મૂળની ખબર નહોતી. એ મૂળ આપણને મળી ચૂક્યું. કારણ કે મૂળ જ, આ તો ઝાડના જ વખાણ કરીએ આપણે, કરી કે નહીં? પાંદડા ને ડાયરું ને કેવડો વડલો ને કેવડા ફૂલ ને કેવડા ફળ ને, પણ મૂળમાં શું વસ્તુ છે એ કોઈ જોતું નથી. કે મૂળ આને મળે છે પોષણ ક્યાંથી? એમ આ મૂળ ઊંચું છે અને આ બધું પોષણ મળી રહ્યું છે. એટલે કે છે મન મળીને મંગલ ગાય. જો મન એમાં મળી જાય તો મંગલ ગવાય એમ છે. એટલે કબીર સાહેબ એક જગ્યાએ કે જૈસે મન માયા મિલો, જૈસે મન માયા મિલો ऐसे राम रमाई, ऐसे राम रमाई, तारा मंडल भेदी के तब अमरपुर जाए. ये अमरपुरનું કહી દીધું. અમર ફળ મળી જાય, હે, જન્મ મરણના ફેરામાંથી નીકળી જાય એવું અમર ફળ આપણને મળી ચૂક્યું છે. અમરાપુરની જગતમાં રે, ત્યાં છે એમનો વાસ. ક્યાં છે વાસ? અમરાપુરમાં. અમરાપુર તો જોયું ને કે નથી જોયું? હે મુકેશભાઈ, અમરાપુર એટલે કે જે અખંડ તત્વ પડ્યું ગીતાજીની અંદર કીધું છે એ અમર વસ્તુ છે. એનો કોઈ દી નાશ નથી. આ જગતનો બધોય નાશ છે. આ દેહ નથી રહેવાનું, આ જગત નથી રહેવાનું, પૃથ્વી તારા મંડળ બધુંય નથી રહેવાનું. પોતાને કોઈ દી કઈ જવાનું નથી. જો પોતાના સ્વરૂપમાં આવી જાય તો ત્યાં જન્મ મરણ નથી. એટલે કીધું કે કહાં સે આયા કિધર જાયેગા, કોણ તુમારા ધામા, આ કાયા પલ મેં પડ જાવે ફિર બતાવો ઠામા. જાણવાનું આટલું જ છે. હું ક્યાંથી આવ્યો છું, અત્યારે આમાં ક્યાં છું અને ક્યાં જાવું છે, આટલું જ સરનામું ઠેકાણું મેળવવાનું છે. કાંઈ જાજુ કંઈ કરવા પણ નથી. એમાં રહીને પોતાના ઘરમાં આવીને અને પોતાનું કલ્યાણ પોતાએ જ કરવાનું છે. કોણ કરી શકે? બહારની ભક્તિથી નહીં થાય. આ તો ખુદની ભક્તિ છે અને ખુદ આમાં જે રહેવાયો છે એ ઈશ્વર છે, ખુદ ઈશ્વર છે. એને જાણ્યા પછી ખુદની જ ભક્તિ કરવાની કે નહીં? એક રૂપ થવાનું, બીજું કાંઈ છે નહીં. પોતાનું એક રૂપ થઈ જવાનું છે. એટલે અમરાપુરમાં છે ત્યાં તેમનો વાસ. એટલે જ્યાં નજર પડે ત્યાં પોતા સિવાય કોઈ નથી. કર જોડી કહે અખો, કર જોડી કહે અખો. તો એને અખા મહારાજ તો આ પદને પામી ગયા હતા. તો એમ કેમ કીધું કર જોડી કહે અખો? આ કર જોડી કહે અખો, હે? ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई, एक बार नीचा चाले तो सबसे ऊंचा होय. कबीर साहेब एक जगह एम के हूँ ज्ञानीनो गुरु छूं, अज्ञानीनो दास छूं. એટલે જ્યાં જ્ઞાનની જરૂર હોય, જેને જિજ્ઞાસા હોય એને કહેવામાં કોઈ વાંધો નથી. પણ જેને કંઈ જોતું ન હોય ત્યાં દાસ થઈ જવું. હા, એટલે અખાની જેમ કરજોડી કહે અખો રે, હે, એવો કોઈક હરિનો દાસ. આવો તો કોક હરિનો દાસ આ જગતમાં છે. સંતોએ તો લખ્યું, નિરાજ મહારાજે લખ્યું કે કોટિકમાં કોઈ એક, હે, આ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક. ગંગા સતીએ એમ કીધું, કરોડોમાં કોઈ એક. બધાએ કીધું. તો આપણે કરોડોમાં આપણે આવી જાય એટલું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કરોડોમાંથી બહાર નીકળી ન જાય. કારણ કે આ જગત તો માયા એવી છે ને કે આપણને ગમે ત્યાં ઢસડી જશે. એટલી ઢસડીને પછી છેલ્લે અવસરે આપણે ગમે એટલી વિનંતી કરશું તો એ આપણું કાંઈ કામ આવશે નહીં. એટલે
આપણી યાદી ભૂલવી નહીં. હંમેશને માટે જે નામ મળ્યું છે એમાં તૃપ્તિ અને તૃપ્ત રહેવું, એમાં તૃપ્ત રહેવું. અને આથી કાંઈ પણ જો આગળ હોય છે, કાંઈ આગળ જોઈ લ્યો જગતમાં, એટલે એમાં રહેવું.